રાત્રે સૂતી વખતે અચાનક પિંડીમાં ખેંચાણ આવતું હોય, ઊંઘ ઉડી જતી હોય અને નસ ઉપર નસ ચડી જાય એવું લાગતું હોય તો આ વિડીયો તમારા માટે છે. જો તમને પણ આ પ્રમાણેની તકલીફો થાય છે તો એ સ્નાયુની નબળાઈ, અમુક ચોક્કસ વિટામિન અને મિનરલની ઉણપ તથા શરીરમાં પાણીનું ઓછું પ્રમાણ દર્શાવે છે. આ 5 ટિપ્સ અજમાવો જે આપની તકલીફોમાં માત્ર 3 જ અઠવાડિયામાં રાહત આપશે. 1. રાત્રે સૂતા પહેલા ગરમ પાણીમાં 2 ચમચી એપ્સમ સોલ્ટ નાખીને 10 થી 15 મિનિટ શેક કરવો. 2. દિવસમાં 8 થી 10 કાજુ અને બદામ ચાવીને ખાવા. 3. દિવસમાં એક વખત 1 ચમચી પમ્પકિન સીડ એટલે કે કોળાના બીજ તથા સૂર્યમુખીના બીજ ખાવા. 4. સૂતા પહેલા ગરમ તલના તેલને પિંડી અને તળિયામાં નીચેથી ઉપરની તરફ એટલે કે તળિયાથી ઘૂંટણ તરફ હળવા હાથે માલિશ કરવું. અને 5. દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું. આ 5માંથી કોઈ પણ 3 ટિપ્સને 3 અઠવાડિયા સુધી પ્રયોગ કરીને આપની તકલીફોમાં ખૂબ જ સારું પરિણામ મેળવો. આ રીલ અન્ય લોકોને પણ મોકલી એમને પણ જાગૃત કરજો. અને આ જ રીતની દવા તથા ઓપરેશન વિનાની સાંધા, સ્નાયુ, કમર અને ગરદનની તકલીફોને દૂર કરવાની ટિપ્સ મેળવવા મને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. Thank you.